જય ભોળાનાથ બધાને. અને આજ તમારે બનાવવા ઘઉંના પાપડ. ઘઉંના પાપડ બનાવવા આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, આ કાથરોજ, અને તપેલીમાં પાણી મૂકી દીધું છે. અને આ છે સોડા ખાવાનું. પહેલાં મીઠું નાખી દઈશું. આને ખીસી કરવા આપણે પાણી પહેલાં ઉકાળવું પડે. મીઠું નાખી દઈશું અને આ ખાવાનો સોડા નાખી દઈશું. પાણી ઉકળે ને થોડી રહેવા દઈશું, પછી આમાં લોટ ભેળવશું. હવે જો આપણે આ ખીસીનું પાણી ઉકળી ગયું છે, એમાં લોટ નાખી દેવાનો છે. ઘઉંનો લોટ છે, નાખી દઈશું. હવે આને હલાવી નાખીએ. હવે આપણે ખીસી તૈયાર થઈ ગઈ છે, તો આને પહેલાં છે ને આ મુઠ્ઠી કરી નાખશું ને પછી નાના નાના લુવા કરી અને પાપડ આ મશીનમાં જ પાડવાના છે, આપણે વણવાના નથી. એટલે થોડી થોડી ઠરતી જાય ને એમ હરખી કરતી જવાની છે. એને આમ કરીને એને લુવા કરી નાખવાના. અને આ મશીનમાં જ બનાવવાના છે પાપડ. આપણે જો આ પાપડ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. જો આવી રીતે ઉઠલાવી અને મૂકી દેવાનું. હવે આપણે આ જો પાપડ બનવા આવ્યા છે, હવે થોડાક રહ્યા છે તો થોડાક બનાવી નાખશું. હવે કારણ કે મશીન છે એટલે કાંઈ વાર ન લાગે, વણવા હોય તો વાર લાગે.
અને જો હવે આપણે આ પાપડ બધા બની ગયા છે. અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.